101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. બ્રેડ, રોટલી વગેરેની ઉપર છારી શાથી વળે છે? કોઈક વાર બ્રેડ, રોટલી, ખીચડી વગેરે ખાવાની વાનગીઓ લાંબા સમય સુધી વપરાયા વગર પડી રહે છે. એવી વેળા એમની સપાટી ઉપર છારી કે ફૂગ વળેલી જોઈ શકાય છે. દહીં દૂધ પણ લાંબો સમય પડ્યા રહે તો એમની ઉપર સફેદ, પીળી, લીલી ફૂગ વળી જાય છે. કેરીના અથાણામાં પણ જો પાણીનો ભાગ રહી જાય તો ફૂગ વળી જતી હોય છે. આ છારી કે ફૂગ એક જાતની નાજુક વનસ્પતિ છે. જો કે બગીચામાં જોવા મળતા છોડ ઝાડ જેવી એ વનસ્પતિ નથી. આ ફૂગ તો વાવ્યા વગર જ ઉગી નીકળે છે. જરાક ભેજ અને જરાક ગરમી મળે એટલે એ ઉગી જાય છે. હવામાં તરતા ઝીણા ઝીણા જીવાણુ જેવા એના બીજ હોય છે. એ બીજ ગરમી અને ભેજ મળતા વિકસવા લાગે છે. વિજ્ઞાનીઓ કહે છે કે મૂળે તમામ જીવસૃષ્ટિ આવી જ રીતે વિકસેલી છે. જો ભેજ ન મળે તો આ બીજમાંથી ફૂગ વિકસી શકતી નથી. આ ફૂગ આમ તો નુકસાન કરતા છે. ફૂગાઈ ગયેલી ખાદ્ય સામગ્રી આપણે ખાતા નથી. ખાઈએ તો કદાચ માંદા પડીએ, કદાચ મરી પણ જઈએ. પરંતુ આ જ ફૂગમાંથી વિજ્ઞાનીઓ કેટલીક દવાઓ બનાવે છે. ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વિજ્ઞાનીએ ફૂગમાંથી પેનિસિલિન નામની ઔષધિ બનાવી. ત્યારથી આ નકામી લાગતી ફૂગને માણસે ઉપયોગી બનાવી છે. હવે તો દવા બનાવવાના કારખાનાઓમાં મોટી મોટી ટાંકીઓમાં ખાસ જાતની ફૂગ વિજ્ઞાનીઓ જાતે ઉગાડે છે. આવજો.